સોમનાથના સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। બંધ ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા યુવકનું મોત થયું છે, ત્યારે યુવકના મોત બાદ કોડીનારમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો। કોડીનાર બસ સ્ટેન્ડ નજીક રસ્તા પર બેસીને વિરોધ કર્યો તો મૃતકના પરિવારજનોને વળતર આપવા માટે માંગ થઈ રહી છે। તો બેફામ ચાલતા ટ્રક સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ચક્કાજામને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। તો આજ મુદ્દે સંવાદદાતા રોહિત બારણ ફોનલાઈન પર। રોહિત, સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર અકસ્માત અને અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ, શું મામલો? રોહિત, ચોક્કસથી ખાસ કરીને ગઈકાલે જે અકસ્માત થયો હતો તેની અંદર સૂત્રાપાડા કોડીનાર રોડ પર એક વ્યક્તિનું અવસાન થયું હતું। ત્યારબાદ અત્યારે કોડીનાર શહેરની અંદર મહિલાઓ દ્વારા ટ્રક ચાલક અને વળતર આપવાના મુદ્દા પર ખાસ કરીને ધરણા આપી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા કોડીનાર શહેરના જે બસ સ્ટેન્ડ નજીકનો જે વિસ્તાર છે ત્યાં ધરણા ઉપર બેસી ગયા છે। તેને લઈને મહિલાઓને હટાવવા માટે ખાસ કરીને પોલીસ પ્રશાસન દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, સમજાવવામાં આવી રહી છે, પરંતુ મહિલાઓ માંગ કરી રહી છે કે પરિવારજનોને વળતર આપવામાં આવે, તે મહિલાઓની હાલ માંગ છે। જે બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।